નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 10 તરુણાવસ્થા તરફ એનો અભ્યાસ કરીશું. હવે આપણને બધાને ખબર છે કે આપણા જીવનકાળમાં એ જુદી જુદી અવસ્થાઓ આવે છે. જેમ કે આપણે બાળપણ જેને કહીએ છીએ એટલે કે શિશુ અવસ્થા, ત્યારબાદ આપણે તરુણાવસ્થા, ત્યારબાદ યુવાની આપણે કહીએ છીએ યુવાવસ્થા, અને ત્યારબાદ વૃદ્ધા એટલે કે આપણે વૃદ્ધ થઈ. એવી રીતે આપણે જુદા જુદા એ સમયગાળો હોય છે. તો આપણે એમાંથી એક જે સમયગાળો છે એ ખૂબ જ અગત્યનો સમયગાળો તરુણાવસ્થા તરફ આપણે જ્યારે જતા હોય છે, એટલે કે બાળપણ આપણું જ્યારે પૂરું થાય છે અને ત્યાર પછીનો જે આપણો તબક્કો છે, તો એની અંદર આપણા શરીરમાં શરીરના ઘણા બધા ક્રિયાઓમાં એ ઘણો બધો ફેરફાર થતો હોય છે. તો એનો આપણે આની અંદર અભ્યાસ કરવાનો છે. કે અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ પ્રજનન કેવી રીતે કરે છે. 9મા પ્રકરણમાં તમે શીખ્યા કે પ્રાણીઓ પ્રજનન કેવી રીતે કરે છે, અને મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે. એનો ચોક્કસ સમયગાળો હોય છે કે આટલા ઉંમરના સમયગાળા પછી જ એ પ્રજનન કરે છે. મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ કેમ પ્રજનન કરી શકે છે, એ પહેલાં કેમ નથી કરી શકતા? તો કે એના શરીરના અંદર એ પ્રજનન અંગોનો એવો વિકાસ થયેલો હોતો નથી. તો આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે. તો પ્રકરણ 9માં તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તો આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું કે જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકનો વિકાસ થઈ તે પોતે પુખ્ત બની જાય છે. એટલે કે એનું બાળપણ ત્યાં પૂરું થાય છે અને ધીમે ધીમે એની યુવાની તરફ, એટલે કે બાળપણ અને યુવાની વચ્ચેનો જે સમયગાળો છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે તરુણાવસ્થા તેમજ યૌવનારંભ. તો બુજો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એનો મતલબ કે 12 વર્ષનો થયો. તો મિત્રોના ગયા બાદ બુજો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યા. પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તે હસવા લાગી. તેણે ટિપ્પણી કરી કે બુજોના કેટલાક મિત્રો જેઓને 1 વર્ષ બાદ મળી હતી, તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી. એટલે કે જ્યારે એનો 11મો બર્થડે હતો ત્યારે એ મળી, ત્યારે એની ઊંચાઈ નીચી હતી, પણ એનો 12મો બર્થડે આવ્યો તો એની ઊંચાઈ છે એકાએક વધી ગઈ હતી. તેમાંથી કેટલાકને તો મૂછો ઉગવાથી કાર્ટૂન જેવા દેખાતા હતા. તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે. જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે. આપણે જ્યારે જન્મીએ ત્યારથી જ આપણા શરીરના દરેક અંગો છે એની વૃદ્ધિ શરૂ થઈ જાય છે, પણ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે. વૃદ્ધિ છે એ આપણી દેખાવા લાગે છે, એટલે કે એની ઊંચાઈ એકાએક વધવા લાગે છે, એને મૂછો ઉગવા લાગે છે, શરીર ઉપર જુદી જુદી જગ્યાએ એને વાળ ઉગવા લાગે છે, એનો વિકાસ છે, એનો અવાજમાં પણ ઘણા બધા ફેરફાર થતા હોય છે. તો શરીરમાં થતા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે. તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્તાવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છો. તો શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે? બુજોને એવો સવાલ થાય છે. તો પહેલી કહે છે કે જીવનનો આ અલગ જ પડાવ છે, જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી. હું જિજ્ઞાસુ છું કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની આ અવસ્થાનું કોઈ વિશેષ નામ છે? વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે. શરીરની અંદર ઘણા બધા ફેરફાર થાય છે અને આપણને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહેવામાં આવે છે. એટલે કે આપણા બાળપણ અને યુવાની વચ્ચેનો જે તબક્કો છે એને તરુણાવસ્થા કહેવામાં આવે છે. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈ 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે. એટલે કે 11 વર્ષથી 19 વર્ષની અંદર જે બાળકો હોય છે એને આપણે તરુણાવસ્થાની અંદર આપણે એને મૂકી શકીએ છીએ. હવે તમને એવો વિચાર થાય કે આવો પાઠ આપણે શા માટે આવ્યો?
કેમ કે તમે હાલમાં તરુણાવસ્થાની અંદર પ્રારંભ કરી ચૂક્યા છો, એટલા માટે આપણે તરુણાવસ્થાને સમજવી જરૂરી છે. કેમ હવે તમારા શરીરમાં ઘણા બધા ફેરફારો થતા હશે. જો તમે આ પાઠ ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ફેરફારો આવી રીતે અચાનક કેમ થાય છે. તો આ અવધિ તરુણ કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે. કે 13 થી 18 કે 19 સુધીની જે ઉંમર છે એને તરુણો પણ આપણે કહી શકીએ છીએ. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે. એટલે છોકરીઓમાં 2 વર્ષ અગાઉ પ્રારંભ થઈ જાય છે. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. દરેકની અંદર એ થોડો ઘણો ફેરફાર હોય છે કે 1-2 વર્ષ આગા પાછી હોય છે. એમાં દરેકને ચોક્કસ સમયગાળો ન હોય કે આ જ સમયનો તરુણ, પણ જનરલી એ છે એ 11 થી 18 કે 19 વર્ષ સુધીની હોય છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. આ બદલાવ યૌવનારંભનો સંકેત છે, એટલે કે યુવાનીની શરૂઆતનો સંકેત છે. તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. પ્રજનન એટલે શું એ તમે 9મા ચેપ્ટરમાં ભણી ગયા છો, બરાબર? કે તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. એટલે પ્રજનન પરિપક્વ થાય એટલે યુવાનીનો જે પ્રારંભ છે એ સમાપ્ત થઈ જાય છે અને પોતે યુવાન જ ગણાઈ જાય છે. તો પહેલી છે અને બૂજોને અહેસાસ થાય છે કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ તેમજ છોકરાઓમાં પાતળી દાઢી મૂછનું ઉગવું કિશોરાવસ્થાના લક્ષણ છે. તે હવે યૌવન આરંભમાં થતા અન્ય પરિવર્તનો વિશે જાણવા માગે છે. તો યૌવન આરંભમાં કેવા ફેરફાર થાય છે? તો એમાં સૌથી પહેલું છે ઊંચાઈમાં વધારો. ઊંચાઈમાં એકાએક વધારો યૌવન આરંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે અને જે વ્યક્તિને ઊંચો બનાવે છે. એના માટે આપણને એક પ્રવૃત્તિ આપેલી છે કે નીચે આપણને બાજુમાં એક ચાર્ટ આપેલો છે. છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારીને દર્શાવવામાં આવેલ છે. કોલમ 2 અને કોલમ 3માં વ્યક્તિની ઊંચાઈને ટકાવારીમાં દર્શાવવામાં આવેલ છે, જે કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી પ્રાપ્ત થાય છે. ઉંમરને કોલમ 1માં દર્શાવવામાં આવેલ છે. ઉદાહરણ સ્વરૂપે 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના 81% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, જ્યારે એક છોકરી તેની પૂર્ણ ઊંચાઈના 88% ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આપેલા આંકડા માત્ર નમૂનારૂપ છે, જે જુદી જુદી વ્યક્તિઓમાં જુદા જુદા પણ હોઈ શકે છે. તમારા મિત્રો માટે કોષ્ટકનો ઉપયોગ કરો અને તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન લગાવો અને તપાસ કરો કે તમારા વર્ગમાં કોણ સૌથી ઊંચું અને કોણ સૌથી નીચું છે. અહીંયા આપણને પૂર્ણ ઊંચાઈની ટકાવારી એટલે કે આપણી સંપૂર્ણ ઊંચાઈ જે થવાની હોય, જેટલી ઊંચાઈ આપણે વધારેમાં વધારે થવાની હોય, 100% ઊંચાઈ હોય તો એમાંથી આ જે ઉંમરે છે એ આપણે આટલી ઊંચાઈ જોવા મળે છે. કે 8 વર્ષની ઉંમરમાં છે એ છોકરાઓની ઊંચાઈ સંપૂર્ણ ઊંચાઈની 72% ઊંચાઈ થઈ ગઈ હોય અને છોકરીઓની 77%. ત્યારબાદ 9 વર્ષની ઉંમરે છોકરાઓની 75% અને છોકરીઓની 81%. 10 વર્ષની ઉંમરે એની 78% અને છોકરીઓની 84%. 11 વર્ષની ઉંમરે છોકરાઓની 81% અને છોકરીઓની 88%. 12 વર્ષની ઉંમરે છોકરાઓની 84 અને છોકરીઓની 91%. 13 વર્ષની ઉંમરે 84માંથી ડાયરેક્ટ કેટલું થઈ જાય છે? 88% અને 91માંથી ડાયરેક્ટ 95%. એટલે બંનેમાં છે એ આપણે તરુણાવસ્થાનો પ્રારંભ કહી શકીએ. ત્યારબાદ 14 વર્ષની ઉંમરે 88માંથી 92% અને 95માંથી 98%. 15 વર્ષની ઉંમરે 95% અને છોકરીઓમાં 99%. 16 વર્ષની ઉંમરે છોકરાઓમાં 98% અને છોકરીઓમાં 99.5%. 17 વર્ષની ઉંમરે 99% અને છોકરીઓમાં છે એ 100% એની ઊંચાઈ છે એ પ્રાપ્ત થઈ જાય છે. એટલે છોકરીઓમાં જનરલી 17 થી 18 વર્ષે જે એની ઊંચાઈ હોય એ જ એની જિંદગીભરની ઊંચાઈ હોય છે. 17 થી 18 વર્ષ પછી એની ઊંચાઈ વધતી નથી અને છોકરાઓમાં પણ
એ 18 વર્ષ પછી એની ઊંચાઈ, એટલે ટૂંકમાં તરુણાવસ્થામાં જે આપણી ઊંચાઈ હોય છે એ જ આપણી ફાઇનલ ઊંચાઈ, પછી એ ઊંચાઈમાં કાંઈ ફેરફાર થતો નથી. જેટલો હાડકાઓનો લંબાઈ છે, વિકાસ થવાનો હોય એ બધો તરુણાવસ્થાની અંદર થઈ જાય છે. તો ઉદાહરણ તરીકે આપણને અહીંયા આપેલું છે પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી, કે વર્તમાન ઊંચાઈ જે આપણી હોય છે સેન્ટીમીટરમાં, અને વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈની ટકાવારી, અને એના ગુણ્યા 100, કે એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષ છે તથા ઊંચાઈ 120 સેન્ટીમીટર છે, વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? તો એને આપણે ઊંચાઈ એની છે 120 સેન્ટીમીટર, અને આપણે એનો અંતિમ તબક્કો જોઈએ તો કે એના માનો કે 75 છે, તો એના ગુણ્યા આપણે 100 કરીએ તો એની વધારેમાં વધારે ઊંચાઈ કેટલી હશે? 160 સેન્ટીમીટર. એ કાંઈ આપણા માટે બહુ અગત્યનું નથી, પણ ફક્ત આ તો આપણી સમજૂતી માટે. તો આપણે જે આગળ પ્રવૃત્તિમાં આપેલી માહિતીનો ઉપયોગ કરી અને એક આલેખ બનાવીએ, ઉંમરને એક્સ અક્ષ તથા ઊંચાઈની વૃદ્ધિની ટકાવારીને વાય અક્ષ ઉપર લ્યો, તમારી ઉંમરને આલેખ પર વિશિષ્ટ રીતે નિર્દેશિત કરો. તમે ઊંચાઈની જે ટકાવારીને પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવો. તમે અંતે જે ઊંચાઈને પ્રાપ્ત કરી શકશો તેની ગણતરી કરો, અને તમે તમારા આલેખની સરખામણી નીચે આપેલા આલેખ સાથે કરો. જો અહીંયા તમને આલેખ આપેલો છે છોકરાઓ અને છોકરીઓનો, જે આપણે અહીંયા આંકડા જોયા કોષ્ટકમાં, એના આધારે નીચે ઉંમર દર્શાવેલી છે અને બાજુમાં છે એ ઊંચાઈની ટકાવારી દર્શાવેલી છે. એમાં તમે જુઓ છો કે જે ચોરસવાળું છે એ છોકરાઓનું, અને જે ત્રિકોણવાળું છે એ છોકરીઓનું હોય છે. એટલે છોકરીઓમાં સમયગાળો છે એ ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય છે, 1 થી 2 વર્ષ વહેલા સંપૂર્ણ થઈ જતો હોય છે, અને એમનો વિકાસ પણ થોડોક છોકરાઓની સરખામણીમાં વધારે હોય છે. તો શરૂઆતમાં છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે. શરૂઆતમાં છે એ છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. કે આપણી જે ઊંચાઈ હોય એ ઊંચાઈ 18 વર્ષે છે છોકરો અને છોકરાની જેટલી હાઇટ વધવાની હોય એ હાઇટ સંપૂર્ણપણે વધી જાય છે. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ કેવો હોય છે? જુદો જુદો હોય છે. કેટલાક યૌવન આરંભમાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે, જ્યારે કેટલાક છે એ ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. પહેલીને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા. ક્યારેક ક્યારેક તરુણોના હાથ, એટલે પહેલીને એવો સવાલ થાય છે કે હું ચિંતિત છું કે હું ઊંચી થઈ ગઈ છું, પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો નાનો દેખાય છે. એને એમ કે એની હાઇટ વધી ગઈ પણ એનો ચહેરો છે એ નાનો દેખાય છે. તો પહેલીએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ કરી શકતા નથી. ક્યારેક ક્યારેક તરુણોના હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરી અને શારીરિક પ્રમાણને સંતુલિત કરી દે છે. પરિણામે શરીર છે એ આપણું સુડોળ બની જાય છે, એટલે કે શરીરને ચોક્કસ આકાર મળી જાય છે. હવે તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈક સભ્યો સાથે લગભગ સમાન હોય છે. તેનું કારણ એ છે કે ઊંચાઈ છે એ માતા પિતા દ્વારા પ્રાપ્ત થયેલ જનીન પર આધાર રાખે છે. તમે આગળ 9મા ચેપ્ટરમાં પ્રજનન વિશે આપણે જોયું, તો એના દ્વારા જે સજીવો દ્વારા અન્ય સજીવને જે જન્મ અપાય છે તો એના જનીન, એટલે કે એના માતા પિતાની ઊંચાઈ ઉપર એ આધાર રાખે છે. પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે, કે તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે. એટલે કે વૃદ્ધિનો આ સમયગાળો છે એની અંદર આપણે યોગ્ય ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે, કે જે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પોષણ પૂરું પાડે. તમે તરુણની પોષણ આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણમાં તમે આગળ અભ્યાસ કરશો કે એને પોષણમાં કેવી રીતે કેવી જરૂરિયાતો રહેલી હોય છે.